હલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તો અમારી ચેનલની અંદર. તો ઘણા બધા દિવસો પછી આપણે મળી રહીએ એક બ્લોગની અંદર. તો આજે સન્ડે છે અને ઘણા દિવસ પછી આજે હું લાઇબ્રેરી વાંચવા માટે જવાનું છું. કેમ કે આમ તો સોમથી શનિ તો ઓફિસે હોઉં, એટલે ઓફિસથી આવીને પછી લાઇબ્રેરી જવાનો ટાઈમ નથી મળતો, એટલે ઘરે વાંચું છું. તો મારી વાઈફ છે ને ટાટ સેકન્ડરીની મેન્સ છે, તો એ પણ લાઇબ્રેરી જાય છે, તો હું પણ એનો સથવારા માટે અને મારે પણ ત્યાં વચાઈ જાય. જીપીએસસી મેન્સનું હું કરું છું, તો ત્યાં મારે પણ વચાઈ જાય. તો આજે ઘણા સમય પછી લાઇબ્રેરી જવાનો છું, તો બ્લોગમાં કન્ટિન્યુ રાખજો અને ડિસ્કસ કરશું આપણે બધી વસ્તુનું. બરાબર, તો પહેલાં તો આપણે અત્યારે કરી લઈએ. સવારે તમને ખબર છે એમ ઉઠી ફ્રેશ થઈ અને પહેલાં ન્યૂઝપેપર રીડિંગ કરવાનું. ન્યૂઝપેપર એટલે કે સ્પેશિયલ કરંટ અફેર માટે નહીં, પણ દેશ દુનિયાની ખબર એના માટે પણ હોય છે. કરંટ અફેર અમુક ટોપિક કવર થાય, પણ સ્પેશિયલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ન્યૂઝપેપર, ગુજરાતીના ન્યૂઝપેપર ન વાંચવો જોઈએ, કેમ કે એની અંદર એવી માહિતી નથી હોતી. એ પીઆઈબીની અંદર બધી મળી જાય કે કોણે કેવું રોકેટ લોન્ચ કર્યું, પ્રાઇવેટ રોકેટ હમણાં લોન્ચ કર્યું, વિક્રમ એક આતે. એના માટે કરંટ અફેર વાંચી લેવું જોઈએ. કરંટ અફેર ક્યાંથી કરવું ઓલરેડી આપણે વિડીયોઝમાં જણાવી દીધું છે, બરાબર છે. અને વીકલી આઈસનું કરી શકો. બાકી યુવા લિબર્ટી ઘણું બધું છે, તમે કેની તૈયારી કરો છો એના પર ડિપેન્ડ કરે છે. અને પ્લસ એ કરંટ અફેર ઇનફ છે, એટલું કરી નાખો તો. અને કેટલા મહિનાનું કરવું જોઈએ ઘણા પૂછતા હોય છે, તો સીસી માટે આઈ થિંક 6 મહિના ઇઝ ઇનફ. પણ જો તમને જૂનું કરેલ છે તો ડોન્ટ વરી. પણ છેલ્લા જે મહિના હોય એનું વધારે કરવું. છેલ્લા 2 મહિના જેમ પાછળ જતા જાવ એમ થોડુંક ઓછું કરતું જવાનું. જેમ કે એક્ઝામનો પહેલો જે અડીને મહિનો હોય, સપ્ટેમ્બરમાં એક્ઝામ હોય તો ઓગસ્ટ, જુલાઈ, આ બધા પીક કરંટ અફેરના મહિના હોય, એમાંથી વધારે પૂછાતું રહેતું હોય છે, તો એ કરવું જોઈએ. તો પહેલાં આપણે હવે ન્યૂઝપેપર રીડિંગ કરીએ અને પછી આપણે લાઇબ્રેરી જશું, બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહો. તમે સીસીની જો તૈયારી કરી રહ્યા તો આપણી એપ્લિકેશનને ખાસ ડાઉનલોડ કરી રાખજો. એની અંદર સીસીની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ છે. મેથ્સ, રિઝનિંગ, કરંટ, ગુજરાતી, ઇંગ્લિશ દરેક અહીંયા કવર થઈ જશે. અને તમારે જો એ નથી કરવું તો માત્ર ને માત્ર તમને ખબર છે સીસીનો જીએસનો સિલેબસ છે, બેઠી જીસીઆરટીના ટોપિક્સ મૂકેલા છે. તો આપણે જીસીઆરટીમાંથી ડે વાઇઝ જીસીઆરટીમાંથી આપણે ક્વેશ્ચન્સ બનાવીએ છીએ, તો એની ટેસ્ટ પણ તમે આપી શકો. જેમ કે ટાર્ગેટ સેટ કરી રાખો કે ભાઈ ભારતનો વારસો એ ટોપિક ધોરણ 10નું ચેપ્ટર પહેલું, એની ટેસ્ટ 20 પ્રશ્નો હશે વિથ સોલ્યુશન. એટલે તમારે એકદમ સરસ મજાના ક્વોલિટીવાળા ક્વેશ્ચન્સ કાઢ્યા છે. ડેમો ટેસ્ટ આમાં મૂકેલી છે, તમે જોશો તો તમને આઈડિયા આવી જશે કે ડેમો ટેસ્ટ કેવી છે. તમને રિવ્યૂ બતાવી દઉં. એની અંદર ખૂબ સારા લેવલના પ્રશ્નો બનાવ્યા છે, એટલે તમારે જીસીઆરટી થઈ જાય પછી પ્રેક્ટિસ માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર આ ટેસ્ટ સિરીઝ આપી દો, ભરપૂર પ્રેક્ટિસ થશે. જીસીઆરટી પર ફોકસ એટલા માટે કરવાનું કહું છું કે બેઠા ટોપિક એના આપી દીધા છે, બરાબર. જો અહીંયા બધા એવી રીતના પ્રશ્નો આપણા આપી દીધા છે. એમાં એની અંદર પણ ખાલી વન લાઇનર નથી, જોડકાઓ પ્લસ વિધાનવાળા પ્રશ્નો બધું અહીંયા તમને મળી જશે. આવા પ્રકારના ક્વોલિટીવાળા પ્રશ્નો આની અંદર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પરચેસ કરેલ છે ઓલરેડી, અને ઘણા બધાની અંદર ટેસ્ટ પણ આપે છે. તો જો ઘણા બધા વિદ્યાર્થીઓ ટેસ્ટ, તો તમને કોમ્પિટિશનમાં ખબર પડે. અને જીએસના બેઠા ટોપિક્સ થઈ જાય એકવાર તો 30 માર્ક્સનું તમારે કવર થઈ. અને એની અંદર કરંટ અફેર પણ તમને ઓલરેડી મળશે, તો અહીંયાથી જોઈન કરી શકો તમે. તો આપણે વાંચશું ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કર. અને દિવ્ય ભાસ્કરની જે પૂર્તિ આવે છે ને બુધવાર અને રવિવારની, સારી હોય છે. એમાંથી જેને થોડુંક એવું હોય ગુજરાતી ભાષાનું થોડુંક પકડ રાખવી છે તો આ વાંચી શકો. આની અંદર આના આર્ટિકલ્સ ગોખવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ કરે 2-3 વાર વાંચે, એવું નહીં. એકવાર વાંચી જવાનું નોર્મલ. એટલે તમે રેગ્યુલર આવું કરશો એટલે ધીરે ધીરે ભાષા ડેવલપ થશે. અને એટલી બધી પણ તમારે વૈભવી ભાષાની જરૂર નથી કે ભાઈ એવું નહીં લખો તો નહીં આવડે. નોર્મલ પણ શબ્દો તમને મળી રહે સારા સારા. કંઈક લખવું હોય એવું તો જો આનંદમય ચેતનના અમૃત સાચો વૈરાગ્ય, અમુક શબ્દોમાંથી આપણે ખબર ન હોય કે આ ચેતના ને એવું બધું યાદ ન આવે પરીક્ષા ટાઈમ, તો એ વૈરાગ્યના બધું, તો એ તમે ગુજરાતી પેપર માટે ચાલે. બાકી જીએસ માટે એવું જરૂર નથી કે આવા ઘણા શબ્દો વાપરવા જોઈએ, પરંતુ ગુજરાતીના પેપર માટે તમે વાપરી શકો. અને હવે તો અમે ગુજરાતી છે એ પહેલું થઈ ગયું છે કે ખાલી પાસ થવા માટે જ છે, એનું માર્ક્સ નથી કાઉન્ટ થતા મેન્સમાં. જીપીએસસીની વાત કરું તો એટલે ક્વોલિફાઈંગ પેપર જ છે. એટલે નોર્મલી વાંચી લેવું જોઈએ, કેમ કે અમુક તમને એમ લાગે કે સારા સારા આર્ટિકલ આવું 1-2 લીટી વાંચો ઉપરની, તો આઈડિયા આવે કે ભાઈ હા થોડુંક એકવાર વાંચી લો તો તમને થોડુંક પછી અહીંયા ક્યારેક સક્સેસ સ્ટોરી આપેલી હોય વાંચો તો એ તમને ઇથિક્સના પેપરમાં કે આ તે કંઈક કામ લાગે, એ કરી શકો. એટલે એ નોર્મલી 15 મિનિટ કે અડધી કલાકનું કામ છે. એટલે બહુ એમાં એટલો બધો સમય નહીં આપવાનો કે બીજું બધું રહી જાય. બાકી નોર્મલી આની અંદર તો ખાલી જસ્ટ નોલેજ બેઝ. બાકી જો આ મેસી, બાર્સિલોના કિડ્સને આવું બધું કંઈ એક્ઝામમાં ન પૂછે, બરાબર. પછી વોંગચોક હોસ્પિટલ વન પણ લીધા તો એવું નથી પૂછાતું. એટલે એ રીતના જોઈ લેવું ખાલી. પછી આર્ટિકલ 370 ફિલ્મ છે તો એના વિશે ખાલી જોઈ લેવું કે ઘણી વાર ફિલ્મ વિશે પૂછાતું રહેતું હોય તો સોફા ટીવીથી લઈ આરો સુધી માસિક ભાડે લેવાનો તબક્કો, તો એવું કંઈ એક્ઝામમાં અગત્યનું ન હોય. એટલે આની અંદર બેસિક નોલેજ હોય છે. અને અહીંયા આજનો શબ્દ એક આપેલો હોય છે એ જોઈ લેવું, અને અર્થતંત્રને એવું થોડું ઘણું ડેટા આપેલો હોય છે જોઈ લેવું. એટલે તમને એમ લાગે તો ન્યૂઝપેપર પર આપણે વિડીયો બનાવશું કે કયા કયા આર્ટિકલને તમારે વાંચવા જોઈએ. તો પ્રિલિમ મેન્સ માટે, પ્રિલિમ માટે તો કોઈ બહુ અગત્યનું આની અંદર છે નહીં. મેન્સ માટે થોડું ઘણું કરી શકાય.
જીપીએસસી પ્રિલિમ એમના માટે તો આમાંથી બહુ પૂછાતું નથી, એટલે એટલું નહીં બધા. આજે આવું બધું રવિવારના દિવસે આવ્યું હોય છે, તમારી ઈમાનદારી અને મહેનત તો એથિક્સના પેપરમાં ટાંકી શકો કે ભાઈ કઈ રીતના ઈમાનદારી, મહેનત, ઇન્ટિગ્રિટી ને બધું તમને કામ લાગી શકે. તો ચલો વાંચીએ આપણે પેપર. થઈ ગયો છે હવે લાઇબ્રેરી જવાનું, અને આજે હું કરવાનું છે ઇથિક્સ સબ્જેક્ટ્સના લેક્ચર જોઈશ અને થોડું ઘણું એનું વાંચીશ. બરાબર, તો મળીએ લાઇબ્રેરીએ. તો ઇથિક્સ છે એવું GS4 આખું 250 માર્ક્સનું છે જીપીએસસી મેન્સ માટે. ઇથિક્સ સબ્જેક્ટ માટે હું યુપીએસસી લેવલના જે લેક્ચર જોઉં છું પિયુષ કુમારના. અને બુક તો મારી પાસે જ્યારે આની પહેલાં મેન્સ આપી હતી ત્યારે કિશ્વા પબ્લિકેશનની આવડી હતી, પણ અત્યારે આની અંદર થોડા ઘણા સંદર્ભ લઉં છું. બાકી આ પિયુષ કુમાર જે છે એની નોટ્સ બનાવું છું, અને એની નોટ્સ છે એને ગુજરાતી ટ્રાન્સલેટ કરી અને એ જ યુઝ કરું છું અત્યારે. તો એક સેશન કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. હવે થોડીક વાર ફ્રેશ થઈ જમી કાઢવી અને પછી પાછું આપણે ચાલુ કરશું. તો થોડીક વાર ફ્રેશ થઈ જાય, બહાર આટો મારવા માટે નીકળ્યા છે, અને ત્યાર પછી અમે આવી ગયા હતા ફેમસ હરસિદ્ધિની દૂધ બોટલ વખણાય છે, દૂધ પ્રોટીન, તે પીવા માટે. તો પછી જમી અને આરામ કરી લીધો છે. હવે 6 વાગી ગયા છે, એટલે અહીંયા થોડીક વાર વાંચશું, થોડું ઘણું કામ કરશું, કેમ કે બપોર પછી લાઇબ્રેરી જવાનો સમય નથી. મને થોડુંક કામગીરી એપ્લિકેશનની બાકી છે, તો એ કરીએ. એપ્લિકેશનની અંદર આપણે રેગ્યુલર કરંટ અફેર છે એ મૂકતા રહેતા હોય છે. એટલે જે કરંટ અફેરના જો આઈસના વીકના બધા કરંટ અફેર અહીંયા જે છે એના ક્વેશ્ચન આન્સર અહીંયા આપણે મૂકતા રહેતા હોય છે. તો વીક 26નું બાકી છે, જેથી સ્ટુડન્ટ કરંટ અફેરની પર રેગ્યુલર પ્રેક્ટિસ કરી શકે, કેમ કે જીએસ અને કરંટ અફેર 30 માર્ક્સનું છે. ખાલી 30 માર્ક્સનું કવર કરવું હોય તો માત્ર તમારે 30 રૂપિયામાં કવર થઈ જશે. બરાબર, ટેક્સ સાથે તમે 40 પે કરશો એટલે તમારું 30 માર્ક્સનું આખું કવર થઈ જશે. એની અંદર સામાન્ય વિજ્ઞાન આવી જશે, ડે ટુ ડે જીસીઆરટી અને કરંટ અફેર. ડન, એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ, થોડુંક આપણે કામકાજ કરી લઈએ, અને નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ. કઈ બાબતની ચર્ચા કરવી છે નેક્સ્ટ વ્લોગની અંદર કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો તમને એ બાબતે હું વ્લોગની અંદર વચ્ચે વચ્ચે લેતો રહીશ, જેથી વ્લોગની સાથે તમને પણ કંઈક જાણવા મળે. એટલે વિદ્યાર્થીઓના કયા કયા પ્રશ્નો છે એને આપણે વ્લોગ વચ્ચે લેતા રહીશું. એવા મને લાગશે એવા પ્રશ્નો હું ઉઠાવીશ અને એ તમને વ્લોગની વચ્ચેના આન્સર કરીશ, એટલે તમને પણ કંઈક વ્લોગમાંથી નવું શીખવા મળે. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટાટા, ઓલ ધ બેસ્ટ, સી યુ.